કુકરમુંડા તાલુકાના ગંગથા પીએસસી ખાતે ધરતી આબા જનભાગીદારી કેમ્પ યોજાયો। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ગંગથા ગામની પીએસસી ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત જનભાગીદારી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી નોથાબા એસ પટેલ, ગામના સરપંચ શ્રી તથા અન્ય આગેવાનો સમગ્ર પંચાયતના ગ્રામજનોએ ભાગ લીધો। આ કાર્યક્રમમાં ઇટવાઈ ગ્રામ પંચાયતના ગ્રામોના ગ્રામજન લાભાર્થીઓને જાતિ પ્રમાણપત્ર, આયુષ્માન કાર્ડ, માતૃત્વ સહાય, વીજળી જોડાણ, આધાર કાર્ડ સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો વિતરણ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા, જેનો વધુમાં વધુ નાગરિકો લાભ લઈ શકે। ગ્રામજનોએ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સરકારી યોજના અંગે માહિતી મેળવી અરજીઓ નોંધાવી। કાર્યક્રમમાં અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એવા સુહાસ વરવી, કુકરમુંડા, તાપી। NS પટેલ, ગુજરાત તાલુકા વિકાસ અધિકારી આજે પીએસસી સેન્ટર ખાતે શેનો કાર્યક્રમ થયો અને કયા ખાતા આજે ગંગથા ખાતે અગાઉ આપણે જે આદિજાતિ જનજાતિ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ધરતી આંબા કાર્યક્રમ આપણા તાલુકામાં 13/6/2025થી 5/7/2025 સુધી આયોજન કરવામાં આવેલ હતું। તે અંતર્ગત આપણે બધા આદિજાતિના જે લાભાર્થીઓ હતા, પીવીટીજીએસના જે હતા આપણા લાભાર્થીઓ સાત ગામના, એ બધાને આવરી લઈને આપણે 13 વિભાગની જે પણ સરકારી વિભાગની જે 13 થી 14 જેટલા વિભાગ છે, એમાં દરેક વિભાગના લાભાર્થીઓને આપણે કોઈ લાભથી વંચિત ન રહી જાય એ 100% સેચ્યુરેશન કરીને લાભ આપવા માટેનો આ ધરતી આંબા કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એમાં આપણા તાલુકામાં બહુ સરસ કામગીરી થઈ હતી આગળ પણ। તે અંતર્ગત પાછો જે ગેપ એનાલિસિસ હતો જે ગામોમાં કે પીવીટીજીએસના ગામોમાં જે લાભાર્થીનો ગેપ એનાલિસિસ હતો એ સંદર્ભે પાછો સાહેબશ્રીએ 16/7/2025થી 21/7/2025 સુધી પાછો આપણે કાર્યક્રમનું આયોજન કરીને જે બાકી લાભાર્થીઓ છે એ લોકોનો સંપર્ક કરીને એમને પાછું લાભ આપવાનો વિચારણા હતી। એ અંતર્ગત આજે પાછો કાર્યક્રમ અમે આજે ગંગથા પીએસસી ખાતે રાખવામાં આવેલો હતો। એમાં ICDSનો સ્ટાફ, આરોગ્યનો સ્ટાફ, પછી પંચાયત સ્ટાફ અને રેવન્યુ સ્ટાફ બધો હાજર રહીને જે તે લાભાર્થીઓને લાભ આપવાની કામગીરી કામ કરેલી। કેટલાક લાભાર્થીઓ આજે ઉપસ્થિત રહ્યા? આજે ઘણા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં આધાર કાર્ડના લાભાર્થીઓ હતા, પછી સિકલ સેલ ટેસ્ટિંગ, પછી બીપી ટેસ્ટિંગ અને રેશન કાર્ડ, આધાર કાર્ડ ઓપરેશન અને PM જનધન કાર્ડ, એ બધા જે બાકી લાભાર્થીઓ હતા એની કામગીરી માટેની લાભાર્થીઓ આવતીકાલે ચોથી અમલી ખાતે રાખવામાં આવે। ધન્યવાદ। ગામિત આયુષ મેડિકલ ઓફિસર પીએસસી ગંગથા। આજરોજ અહીં ધરતી આંબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેની સાથે અહીંના જે TDO સર છે, પ્રાંત ઓફિસર છે, અમારા THO સર છે, બધાએ અહીં આવીને એમની હાજરીમાં આ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો હતો। તેમજ અહીં ખૂબ જ સારા લાભાર્થી પણ આવેલા હતા, જેમાં આધાર કાર્ડનું કામ કરવામાં આવ્યું। આરોગ્યની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો સિકલ સેલનું રીસ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, તેમજ ડાયાબિટીસ છે અને સગર્ભા બહેનો બધા જ આવેલા હતા, જેમનું ફરીથી ચેકઅપ કરવામાં આવ્યું હતું। આજનો કાર્યક્રમમાં લગભગ કેટલા લાભાર્થીઓ લાગ્યા? આજના કાર્યક્રમમાં ઓછામાં ઓછા પીવીટીજીની જો વાત કરીએ તો 100 થી 150 જણા જેવા હાજર રહ્યા હતા। તે પૈકી PMJY કાર્ડ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 8 થી 10 જેટલા આજની તારીખમાં બનાવેલા હતા અને જો પીવીટીજીની વાત કરીએ તો 303 જેટલા કાર્ડ બનાવી ચૂકેલા છે। શું એવો કાર્યક્રમ થવા જોઈએ? હા, થવું જોઈએ, કેમ કે જે પીવીટીજી વાળા છે એમને આવા જ કાર્યક્રમમાં એમને લાભ મળે છે અને આવા જ કાર્યક્રમમાં એવો આવીને પોતાની જાતને આગળ કાઢી શકે છે। શું આ કાર્યક્રમથી ગ્રામજનો યા આસપાસના ગામના લોકો જાગૃત થાય છે? હા, બિલકુલ થાય છે। ઓકે, થેન્ક યુ।